ચાલો આજે એક એવી મજેદાર સફર પર નીકળીએ જે આપણને પૃથ્વીની સપાટીથી સીધા અવકાશની સરહદ સુધી લઈ જશે. આજે આપણે આપણી ઉપર રહેલા હવાના એ અદૃશ્ય મહાસાગરને સમજીશું જે આપણને જીવંત રાખે છે. તો તૈયાર છો? ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. તો પહેલો સવાલ એ થાય છે કે આખરે આ અદૃશ્ય ઢાલ છે શું? એવી કઈ શક્તિ છે જે આપણને સૂર્યના ખતરનાક કિરણો અને અવકાશની કાતિલ ઠંડીથી બચાવે છે? ચાલો આ સફરના અંત સુધીમાં આપણે આ રહસ્યનો જવાબ શોધી કાઢીએ. જો સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આપણી ઉપર જે છે એ કોઈ ખાલી જગ્યા નથી. એ તો હવાનો એક ઘટ, જીવન આપનારો મહાસાગર છે અને આપણે બધા એના તળિયે રહીએ છીએ. તો આ હવામાં છે શું? મોટાભાગે તો લગભગ 78% નાઇટ્રોજન છે અને 21% છે ઓક્સિજન. હા, એ જ ઓક્સિજન જે આપણા શ્વાસ માટે જરૂરી છે. મતલબ કે આ બે વાયુઓ મળીને જ હવાનો 99% હિસ્સો બનાવે છે. પણ ખરી મજા તો પેલા બાકી બચેલા 1%માં છે. આ નાનકડો હિસ્સો જ આપણું હવામાન નક્કી કરે છે, આપણું રક્ષણ કરે છે અને આકાશમાં એક જાદુઈ રોશની પણ ફેલાવે છે. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે થાય છે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ સૌથી નજીકના સ્તરથી. આ છે એક ક્ષોભમંડળ, એટલે કે આપણું ઘર. આ એ જ સ્તર છે જ્યાં આપણે રહીએ છીએ, શ્વાસ લઈએ છીએ અને જ્યાં જીવનની બધી જ ગતિવિધિઓ થાય છે. આ સ્તર છે ને એ જમીનથી લગભગ 16 કિલોમીટર ઉપર સુધી ફેલાયેલું છે. હા, વિષુવવૃત્ત પર જ્યાં ગરમી લદુ હોય છે ત્યાં હવા ફેલાય છે અને આ સ્તર થોડું વધારે ઊંચું હોય છે. અહીંયા એક બહુ જ રસપ્રદ પેટર્ન શરૂ થાય છે. ક્ષોભમંડળમાં જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. હવે સમજાયું કે પર્વતની ટોચ પર ઠંડી કેમ હોય છે? આ તાપમાનના ઘટાડાને વૈજ્ઞાનિકો લેપ્સ રેટ કહે છે. એક સિમ્પલ નિયમ એવો છે કે દર કિલોમીટરની ઊંચાઈએ તાપમાન લગભગ 6.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચે જતું રહે છે. આ સ્તર એકદમ જીવંત છે. આપણા બધા હવામાન, વાદળા, વરસાદ, તોફાન બધું જ અહીંયા જ બને છે. અને ખબર છે, વાતાવરણના 75% વાયુઓ પણ અહીં જ આવેલા છે. એટલે જ તો વિમાનો મોટાભાગે આ સ્તરની ઉપર શાંત હવામાં ઉડવાનું પસંદ કરે છે. હવે થોડા ઉપર જઈએ. આપણે ક્ષોભમંડળની ઉપર સમતાપમંડળમાં પહોંચી રહ્યા છીએ. આ સ્તર એકદમ અલગ છે અને સાચું કહું તો પૃથ્વી માટે એક રક્ષણાત્મક ઢાલ જેવું કામ કરે છે. અત્યારે આપણે પૃથ્વીથી લગભગ 16થી 50 કિલોમીટરની ઊંચાઈ પર છીએ. આ સમતાપમંડળનો વિશાળ વિસ્તાર છે. અને અહીંયા તો ઊંધું જ થાય છે. તાપમાન ઘટવાને બદલે વધવા લાગે છે. જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ તેમ ગરમી વધે છે. પણ આવું કેમ? આની પાછળ એક બહુ મોટું કારણ છે. આનું કારણ છે ઓઝોન સ્તર. આને તમે પૃથ્વીનું પોતાનું સનસ્ક્રીન કહી શકો. તે સૂર્યના એ હાનિકારક પારજાંબલી એટલે કે યુવી કિરણોને શોષી લે છે જે પૃથ્વી પરના જીવન માટે ખતરનાક છે. આ કિરણોને શોષવાને કારણે જ અહીંનું તાપમાન વધે છે. અહીં કોઈ વાદળા નહીં, કોઈ તોફાન નહીં, એકદમ શાંત. એટલે જ જેટ વિમાનોને અહીં ઉડવાની મજા આવે છે. એકદમ સ્મૂધ રાઇડ મળે છે. આપણી સફર હવે પહોંચી છે મધ્યમંડળમાં. અહીં આકાશ એક નાટકીય મંચ જેવું બની જાય છે જ્યાં આપણને અવકાશમાંથી આવતા આગ અને પ્રકાશનો ખેલ જોવા મળે છે. આપણે હવે છીએ 50થી 80 કિલોમીટરની ઊંચાઈ પર. આ છે મધ્યમંડળનો વિસ્તાર. અહીં તાપમાન પાછું પલટાય છે અને ખૂબ જ ઝડપથી નીચે જાય છે. હકીકતમાં આ આપણા આખા વાતાવરણની સૌથી ઠંડી જગ્યા છે. વિચારો, અહીં તાપમાન -100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. અને આ સ્તરનું એક બીજું બહુ જ મહત્વનું કામ છે. રાત્રે જે ખરતો તારો આપણે જોઈએ છીએ એ ખરેખર તો અહીંયા જ બને છે. જ્યારે અવકાશમાંથી ઉલ્કા પૃથ્વી તરફ આવે ત્યારે તે આ સ્તરમાં હવા સાથે ઘસાઈને બળી જાય છે. આમ આ સ્તર આપણને અવકાશી કાટમાળથી બચાવે છે. અને હવે આપણી સફરના છેલ્લા અને સૌથી વિશાળ પડાવ પર આપણે ઉષ્મામંડળમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એ જગ્યા છે જ્યાં આપણું વાતાવરણ ધીમે ધીમે અનંત અવકાશમાં ભળી જાય છે. આ સ્તર 80 કિલોમીટરની ઊંચાઈથી શરૂ થાય છે અને સેંકડો કિલોમીટર ઉપર સુધી ફેલાયેલું છે.
જ્યાં અવકાશની શરૂઆત થાય છે. અહીંયા તાપમાન ફરીથી નાટકીય રીતે વધે છે, 900 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે. પણ મજાની વાત એ છે કે અહીં હવા એટલી બધી પાતળી છે કે ગરમીના અણુઓ એકબીજાથી ખૂબ દૂર હોય છે, એટલે તાપમાન ભલે ગમે તેટલું ઊંચું હોય પણ ગરમીનો અનુભવ જ ન થાય. આ સ્તર ઊર્જાથી ભરપૂર છે. આમાં આયનોસ્ફિયર નામનો એક ભાગ છે જે રેડિયોના તરંગોને પૃથ્વી પર પાછા મોકલે છે. એના કારણે જ આપણે દૂર દૂર સુધી રેડિયો સાંભળી શકીએ છીએ. અને હા, આ જે જગ્યા છે જ્યાં કુદરતનો સૌથી સુંદર પ્રકાશ શો થાય છે. આ છે કુદરતનો સૌથી ભવ્ય લાઇટ શો, ઓરોરા. જ્યારે સૂર્યમાંથી આવતા ઊર્જાના કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાય છે, ત્યારે આકાશમાં રંગબેરંગી પ્રકાશનું નૃત્ય શરૂ થાય છે. ઉત્તર ધ્રુવ પર તેને ઓરોરા બોરિયાલિસ એટલે કે નોર્ધન લાઇટ્સ અને દક્ષિણ ધ્રુવ પર તેને ઓરોરા ઓસ્ટ્રેલિસ એટલે કે સધર્ન લાઇટ્સ કહેવાય છે. તો આપણે જોયું ને, ક્ષોભમંડળના તોફાનોથી લઈને ઉષ્મામંડળની ચમકતી રોશની સુધી દરેક સ્તર પૃથ્વી પર જીવનને ટકાવી રાખવા માટે કેટલી અદ્ભુત ભૂમિકા ભજવે છે. આ કોઈ સામાન્ય ઢાલ નથી, પણ એક જીવંત, જટિલ અને નાજુક સિસ્ટમ છે. આને સમજવું એ જ એને સાચવવાની દિશામાં પહેલું પગલું છે. તો સવાલ એ છે કે આપણે એ કરીશું કેવી રીતે? આ અદ્ભુત સફરમાં જોડાવા બદલ આભાર.